brought to you by V-Guard. અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે અમદાવાદ પૂર્વ વિસ્તારની તો દશા બગાડી છે। ત્યારે ઈસનપુરના અમે આપને દ્રશ્યો બતાવીએ કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ। ઈસનપુર મોની હોટેલ 4 રસ્તા નજીકના દ્રશ્યો જુઓ કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકો ગરકાવ થઈ ગયા હતા। વાહનો પાણીમાં ગરકાવ થયા અને વાહનો બંધ પડી ગયા હતા। અડધો પોણો કલાકના વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। ડ્રેનેજ લાઇનની સફાઈ નહીં થતી હોવાથી ગટરના પાણી ઉભરાયા। વરસાદી પાણી બેક મારતા હોવાના કારણે ઘૂંટણસમા પાણી ભરાયા। ઠેર ઠેર પાણી ભરાતા એએમસીની પોલ ખુલી ગઈ। અમદાવાદ શહેરમાં મેઘરાજાએ અડધો પોણો કલાક જે બેટિંગ કરી તેની અંદર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમદાવાદ શહેરના ઈસનપુર 4 રસ્તા નજીક મોની હોટલનો જે સર્વિસ રોડ છે ત્યાં આપ જોઈ રહ્યા છો કે તળાવ કે નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે અને જે સ્થાનિક લોકો છે તેઓને તો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। લગભગ દર વર્ષે આ પ્રકારની સ્થિતિ છે, પરંતુ આ વખતે અડધો પોણો કલાકના વરસાદમાં જ લગભગ આ પ્રકારનું જે પાણી ભરાયું હોય તો આગામી દિવસોની અંદર કયા પ્રકારની સ્થિતિ સર્જાશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે। આ કેમ આટલું બધું પાણી ભરાઈ ગયું? હર વર્ષે સાહેબ ભરાય છે અહીંયા, દર વર્ષે ભરાય છે અને આ ગટર બી ઉબલો મારે છે। હર વર્ષે આટલું જ પાણી ભરાય છે દર વર્ષે। શું કારણ શું છે? હવે કારણમાં એવું છે કે આ ભાગ નીચાવાળો છે અને આ રોડ ઉપર થઈ ગયો છે। ઠેઠ મોની સુધી તમે જુઓ, ઈસનપુર ચોકડીથી બ્રિજથી લઈને ઠેઠ સુધી પાણી ભરાયેલું દેખાશે તમને અને ગટર બી ચોકઅપ થઈ જાય છે, એટલે અમુક વાર ગટર બી બહુ ઉભરાય। અત્યારે ગટર ઉભરાયેલી છે, ગટરો બધી ભરાયેલી છે અને ગટરોના કારણે જ પાણી બહુ ભરાય છે। કે એની ગટરો છે ને એ બધી બોગસ છે ખરેખર મકીએ તો। કોર્પોરેશનના સત્તાધીશોને શું કહેશો? અરે આ ચોમાસું આવે છે તો પૂર્વ આયોજન કરવાની ખરેખર જરૂર છે। ના હોય તો નવી ગટર લાઈન નાખો અને ના હોય તો જે ગટર ચોકઅપ થતી હોય છે એને બરાબર સાફ કરાવડાવો, જેથી કરીને આ દર વખતે જે પાણીની સમસ્યા ભરાવાની અને બેક મારે છે ચોમાસા, અહીંના લોકોનું એવું કહેવું છે કે દર વખતે અહીંયા ચોમાસા વખતે પાણી બેક મારે છે, તે બેક ના મારે, જેથી કરીને જે ગંદકી જે ફેલાય છે એ મચ્છરો ના થાય ખાસ તો, અને શક્ય એટલું જલ્દી પાણી ઉતરી જાય અને ગટર મારતી બેક મારતી બંધ થઈ જાય। હાઈવે ટચ વિસ્તાર છે, ભારે જે વાહનો છે તેઓની સતત અવરજવર આ માર્ગ ઉપરથી રહેતી હોય છે અને બીજી બાજુ સર્વિસ રોડ છે, તેને કારણે સતત ધમધમતા માર્ગ પર આ પ્રકારની સ્થિતિ છે। અડધો પોણો કલાકના વરસાદની અંદર જ જો આ પ્રકારની સ્થિતિ હોય, જો ભારે વરસાદ થાય ત્યારે આ વિસ્તારની અંદર કયા પ્રકારની સ્થિતિ સર્જાશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ આ વિસ્તાર અને આસપાસના વિસ્તારોની અંદર જે પ્રી મોન્સૂન કામગીરી નહીં કરી હોવાનું લાગી રહ્યું છે। જોવાનું હવે એ છે કે આગામી દિવસોની અંદર આ વિસ્તારના લોકોને સમસ્યાઓનો ફરી એકવાર સામનો ન કરવો પડે તેવી કોઈ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા ગોઠવવામાં આવે છે કે કેમ? કેમેરામેન નિલેશ રાઠોડ સાથે યુનુસ ગાઝી, ટીવી। Brought to you by V-Guard.